કેટલા રૂપિયા, કેટલા બંગલા, ગાડી, મોટર તમે કેટલું આપો એ મહત્વનું નથી. એને સારા વિચારો આપજો, સારા સંસ્કારો આપજો. હા, ઘરે કોઈ સાધુ સંતો આવે ને દોડીને ઘરમાં ન ભરાઈ જાય એવા તો સંસ્કાર આપજો. ઉભો થઈને જય શ્રી કૃષ્ણ બોલે, જય સિયારામ બોલે, ઓમ નમઃ શિવાય બોલે, જય યોગેશ્વર બોલે. હા, કમસે કમ આ એટલા માટે પૂજ્ય દાદા પણ આ વિચારો લઈને મને અને તમને સાલો છે એ માર્ગ પર લઈને ચાલ્યા છે સાહેબ. હા, આ પૂજ્ય પાંડુરંગ દાદા તમે જો આ વિસ્તારોમાં શું કામ સંધ્યા કરવાનું, આ બધું શું કામ, બાલ કેન્દ્ર આ બધું શું કામ? બાલ કેન્દ્ર જ જરૂરી છે કે બચપનમાં આપેલા વિચારો એને વૃદ્ધાવસ્થા સુધી કામ આવે છે સાહેબ. હા, સ્વાધ્યાય કરાવે છે. હા, કમસે કમ ખબર પડે કે આખિર હમારા ધર્મ ક્યાં, હમારી સંસ્કૃતિ ક્યાં, હમારી પરંપરા ક્યાં. એકલા બર્ગર અને પીઝામાં નહીં પડી રહેતા, હળેલી વસ્તુમાં તેના વિચારો પણ સડેલા થઈ જશે. વિવેક બુદ્ધિથી તમારા બાળકનો ઉછેર કરજો.